હમણાં છે ને એક શાળાની અંદર બે ભાઈઓ ભણતા હતા એક જ ક્લાસની અંદર. ત્યાં બે જણા એવું કરેલું ખબર છે, જે પેલું ગુરુવારે ટેસ્ટ લેવાય ને 20 માર્ક્સનો, એમાં પોતપોતાના પપ્પાનું નામ અલગ અલગ લખેલું. આમ તો બે ભાઈ હતા, બેના પપ્પાનું નામ એક જ આવે, પણ પેલાએ અલગ લખેલું ને પેલાએ અલગ લખેલું. એટલે બેને ઊભા કર્યા કે ચલો ચિંટુ અને જીગર ઊભા થાવ. તે પેલા બે જણા ચિંટુ ને જીગર ઊભા થયા કે તમે બે જણા સગા ભાઈ છો તો તમે તારા પપ્પાનું નામ અલગ અલગ કેમ લખી શકે? એમાંથી ચિંટુ બોલ્યો કે બેન અમે અમારા પપ્પાનું નામ એક જેવું લખતા ને તો પાછો તમે એમ કહેતો કે તમે કોપી મારી શકે. એટલે મી વિકોભાઈ લખ્યું મારા પપ્પાનું નામ અને મારા ભાઈએ વિક્રમભાઈ લખ્યું. જો કે બે વ્યક્તિ એક જ છે કે વિકોભાઈ પપ્પા લાડમાં બોલાવતા છે ને વિક્રમભાઈ નું સાચું ન મજા છોકરો જો મારો બેઠો. હમણાં એક દારૂડિયો મારા જોડે આવ્યો. મન કે યાર બબલુભાઈ મારી ઘરવાળી એટલી ખતરનાક છે, એટલી ખતરનાક છે, એટલી ખતરનાક છે ને યાર. મેં કીધું શું થયું? મન કે યાર હું 2 પેગ મારીને ઘરે જાઉં, ખાલી 2-3 પેગ મારીને ઘરે જાઉં તો હું એકદમ શાંત હોઉં છું. કે હું એટલી બધી બૂમો નથી પાડતો, પણ મારી ઘરવાળી 2 રકાબી ચા પીધેલી હોય અને હું ઘેર જઉં એટલે એટલી બૂમો પાડે, એટલી બૂમો પાડે કે બોલા હું 2-3 પેગ મારી જાઉં તો ચૂયા નહીં કરતું, સીધો જઈને પધારીને જઈને હું જ જાઉં છું, હું સહેજ બોલતો નહીં. અને પેલી 2 રકાબી ચા પીને આખી સોસાયટીમાં સંભળાય ને એટલી બધી બૂમો પાડે. બોલો હું કરવાનું? આ જમાનો કેવો છે આપણને ખબર ના પડે. બોલો અત્યારે તમારા રોડ ઉપર મકાન હોય તો એની કિંમત વધારે, તમારા રોડ ઉપર ખેતર હોય તો એની કિંમત વધારે, પણ જો રોડ ઉપર બિચારો કોઈક માણસ આવી ગયેલો હોય તો એની કિંમત કશી જ નહીં. તમારા રોડ ઉપર હાઈવે ટચ જમીનમાં મેળવે ને તો કોઈ ભાવ આવે, કોઈ પૈસા આવે અત્યારના હાલના જમાનામાં, અને તમે રોડ ઉપર આવી ને તમારું કશું 5 રૂપિયાની વેલ્યુ નહીં ભાઈ. બહુ દેખાશે જીવનમાં યાર, બહુ દુઃખ છે. ખાલી હસવા સિવાય જીવનમાં કશું છે નહીં. એટલે તમને રોજ કહીએ કે હસો હસો હસો, મજા કરો. કશું લઈને આવ્યા નહીં ને કશું લઈને જવાના નહીં. આપણે નહીં કહેતા હોતા, આપણે બોલતા હોઈએ છીએ કે જો હોગા वो देखा जाएगा, जो होगा वो देखा जाएगा, लेकिन जो होता है ना वो फिर हमसे देखा नहीं जाता. આપણો ડાયલોગ મારતો તો મારી દઈએ પાછા તો જે થશે જોયું જશે કે જોયું જશે, આ પછી થાય ને એટલે આપણું આવડું મોઢું થઈ જાય, ખોટું થઈ ગયું. એટલે તો કહું છું યાર, બહુ દુઃખ છે જીવનમાં. હસવા સિવાય કોઈ બીજો તમારી જોડે ઓપ્શન જ નહીં. જીવનમાં તમારે જેટલું દુઃખ વધારે હોય ને એટલે હું તો કહું છું વધારે હસો. તમારા જીવનમાં જેટલું દુઃખ વધારે હોય ને એટલું તમારે વધારે હસવાનું. એટલે દુઃખને હારા ખબર પડે કે મને બરાબરની ઉબેટ મળી શકે. ચાઇનીઝ વ્યક્તિ આવે છે, ચાઇનીઝ વ્યક્તિ ચાઇના બોલતો હોય છે, ચાઇનાથી આવ્યો હોય ચાઇનીઝ બોલતો હોય, એના જોડે વાત કરવી સાહેબ સહેલી છે, પણ એનાથી વધારે મુશ્કેલ કામ છે કે આપણને કોઈ કોઈક વાત કરે અને પછી એમ કે બીજું બોલો. અલે પણ બીજું શું બોલો? આપણે કોઈના જોડે વાત કરતા શું વાતમાં છેલ્લે પર કોઈ ટોપિક નહીં હોય ને એ લોકો કહે છે બરાબર બીજું બોલો. અલે પણ અમે તો બોલીને થાક્યા, તું બોલ. એક પુરુષ હોય, એક પુરુષ ગમે તેવી મુશ્કેલીમાંથી નીકળી શકે સાહેબ, ગમે તેવી મુશ્કેલીમાંથી, ગમે તેટલી ખતરનાક મુશ્કેલી કેમ ના હોય એમાંથી નીકળી શકે. પણ એની ઘરવાળીએ પોતું માર્યું સાહેબ, એમાંથી ના નીકળી શકે ના. કારણ કે તરત ચાલુ થઈ જાય, પોતું માર્યું છે તમને ખબર નહીં પડતી કે 2 આંખો નહીં આલી ભગવાને કે પોતું માર્યું દેખાતું નહીં. હમણાં મારી સોસાયટીની, હું જે સોસાયટીમાં રહું છું તેઓ મારા બાજુમાં એક છોકરી રહે છે. તે છોકરી હાઈવે ઉપર જતી હતી,
હું બાઇક લઈને પાછળ જતો હતો ને આગળ જતી હતી, તે એને ડાબી સાઈડ વળવાનું હોય સાહેબ, તે એને સાઈડ લાઇટ ના મારી. તે પછી એ ઘરે આવીને એટલે મેં પૂછ્યું, મેં કીધું બકા ડાબી સાઈડ વળવું હોય તો ડાબી સાઈડની સાઈડ લાઇટ મારવાની, જમણી સાઈડ વળવું હોય તો જમણી સાઈડની સાઈડ લાઇટ મારવાની, સાઈડ લાઇટ આપવી પડે તો પાછળવાળાને ખબર પડે. એટલે મને એવું કે ખબર છે કે મારે કઈ બાજુ જવું એ મારે લોકોને શું કામ કહેવું પડે. અલ્યા મેં કીધું ડોબી તારે કઈ બાજુ જવું વાળી ચૂપ કાકો તને લેતો જાય તો પછી તને દવાખાને લઈ જઈને દાખલ કરવી પડશે. એટીટ્યુડ તો જો મારે કઈ બાજુ જવું એવું લોકોને શું કરવા કહું બોલો. હમણાં એક બેન છે ને બેન એમના ઘરવાળાને કહેતા હતા કે આપણા લગ્નને કે 20 વર્ષ થઈ ગયા, 20 વર્ષ. ઓ બાપ રે, ઓ માય ગોડ, આપણા લગ્નને કે 20 વર્ષ થઈ ગયા. મન તો કે ખબર જ ના પડી કે આપણા લગ્નનો 20 વર્ષ થઈ ગયા. પેલો એનો ઘરવાળો કે બકા એ તો જે ભોગવા ને એના ખબર પડે કે આમાં કેવું હોય કે કેદી હોય કેદી એને સજા ભોગવવાની ખબર પડે, જેલરને ખબર ના પડે. દુઃખ દર્દ પીડા જે ભોગવે એટલે ખબર પડે. પતિ પત્નીનો સંબંધ જોરદાર હોય યાર, ખટ્ટો હોય ને મીઠો હોય, ખાટો હોય ને મીઠો હોય, એમાં ઝઘડાય હોય ને એમાં મસ્તી હોય, એમાં ઝઘડો હોય ને એમાં પ્રેમે હોય. પતિ પત્નીના સંબંધની તો જેટલા જોક્સ અમે આ સ્ટેજ ઉપરથી આ કાર્યક્રમ ઉપરથી બોલીએ ને એટલા ઓછા પડે છે. રોજિંદા જીવનમાં પતિ પત્નીના જીવનમાંથી જ અમને એટલા બધા જોક્સ મળી રહ્યા ને કે વાત જવા દો. હમણાં એક ભાઈ ને એમની ઘરવાળી 2 જણા ચાલતા ચાલતા જતા હતા, એક જગ્યાએ ફરવા જતા હતા, એમ ચાલતા ચાલતા. મંદિર હતું નજીકમાં, ત્યાં દર્શન કરતા ને ફરતા એમને એવું નક્કી કર્યું. ત્યાં 2 જણા ચાલતા ચાલતા જતા હતા, તે રસ્તામાં ગધેડો આવ્યો. ત્યાં ભાઈ હતા ને એમને એમની ઘરવાળાને કીધું કે જો 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 તારા સંબંધી આવ્યા કે નમસ્કાર કર. એટલે એની ઘરવાળીએ સાહેબ ઓછી નથી, એની ઘરવાળીએ નમસ્કાર કર્યા કે નમસ્કાર સસુરજી નમસ્કાર. બોલો કે ઘેર મારા સાસુમાની મજામાં ને ગામડે બધો તબિયત હારી ને એમની. એટલે અમુક તો યાર ઘરવાળીઓ બહુ ડેન્જર હોય. હમણાં એક ઘરમાં છે ને અમારે એક મિત્ર છે, એમના ઘરવાળી બહુ જાડા બોમ છે, જાડા બહુ જાડા કહેવાય ને મારે પણ કેવું પડે. તે એમના ઘેર સાહેબ ચોર આવ્યો ત્યારે 2 જણા હોલમાં ઊંઘેલા હતા. તે પેલા બેન હતા ને એ ઉઠી ગયા, એટલે એમને એમના ઘરવાળાને ઉઠાડી દીધા. જે મારા મિત્ર છે ને એમને ઉઠાડી દીધા, ઉઠો 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 ચોર આવ્યો. એટલે પેલાય ઉઠી ગયા. ત્યાં 2 જણાએ બંને મળીને આમ થોડી સતર્કતાપૂર્વક ચોરને પકડી દીધો કે તે પેલા બેન જાડા બૂમ જેવા હતા ને એ ભવ લકર ઉપર બેસી ગયા. એટલે પેલા જે મારા મિત્ર હતા ને ફટાફટ દરવાજો ખોલીને પોલીસને બોલાવવા દોડ્યા કે પોલીસ બોલાવી આવું એમ. પણ એમને ચપ્પલ મળતા નહોતા. હવે પેલો મારા જે ભાઈના ઘેરથી હતા ને જાડા બૂમ જેવા એ પેલા ચોરના ઉપર બેઠેલા, પેલા ચપ્પલ ખોળે ચપ્પલ મળે નહીં. એટલે પેલો ચોર હું કે ખબર છે કે ભાઈ યાર મારો પહેરી જાઓ ચપ્પલ, પણ ફટાફટ પોલીસ બોલાવો કે આ તમારો ઘેરથી કે મને એમને મેં મારી નોખશે ઉપર બેસી દે કે. આ દુનિયા છે સાહેબ, આ દુનિયામાં લોકો ધર્મ ઉપર, જાતિ ઉપર, રંગભેદ ઉપર, જમીન જાયદાદ માટે, કુટુંબમાં કેટલી રીતે ઝઘડા કરો, કેટલી રીતે લડાઈ કરો. પણ આ દુનિયાની અંદર ખાલી પતિ પત્ની જ એવા છે કે જે નિસ્વાર્થ ભાવે સાહેબ કરે, નિસ્વાર્થ ભાવે પતિ પત્ની માટે ને એમાંય પાછો પત્ની માટે. આટલી નાની વાત તો મોટો થઈ ઝઘડો કરવો છે, બહુ મોટી વાત નથી. યાર શું વાત કરું. હમણાં એક બેન હતા, એ બસમાં જતા હતા. એ બેનને થોડું મોડું થતું હતું. તે બેન બસમાં કંડક્ટરની પાછળની સીટ ખાલી હતી. એટલે કંડક્ટરે એમ કીધું કે બેન પાછળની સીટ ખાલી છે, તમે જે ખાલી સીટ છે તો એ બેસી જાઓ.
એટલે બેન કે ના ના કે મને ઉતાવળ થાય છે, મારે જલ્દી પહોંચવાનું છે કે. પેલો કંડક્ટર કે પણ જે સ્પીડમાં બસ હેડતી હશે એ સ્પીડમાં હેડશે, તમે ઊભા રહો બેસો, જે ટાઈમે પહોંચવાના ટાઈમે પહોંચવાના. બરોબર છે, બરોબર છે.